नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસનો અભ્યાસ કરીશું। તેમાં છે એક્ટિવિટી 1 વર્ક ઇન પેર્સ, ટેક અ રોલ ઇન ધીસ ડાયલોગ। અહીંયા એક ડાયલોગ આપેલો છે, તે આપણે સમજવાનો છે। તો ઈશા વોન્ટ્સ ટુ મેક અ ફિંગર પપેટ્સ, એટલે ઈશાને આંગળીથી કઠપૂતળીઓ બનાવે છે। સી નીડ સમ મટીરિયલ, અને તેને થોડી સામગ્રીની જરૂર છે। સી ઇઝ એટ અ સ્ટેશનરી શોપ, તે સ્ટેશનરીની દુકાનમાં છે। શોપકીપર સેઝ વોટ ડુ યુ વોન્ટ, દુકાનદાર કહે છે કે તારે શું જોઈએ છે। ઈશા સેઝ આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર પેન્સિલ, અ પેર ઓફ સીઝર્સ એન્ડ અ ગ્લુ બોટલ, એટલે કે મારે કાર્ડ પેપર, કલર પેન્સિલ, કાતર અને ગુંદરની શીશી જોઈએ છે। શોપકીપર સેઝ હાઉ મેની કાર્ડ પેપર ડુ યુ વોન્ટ, એટલે કે તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે। ઈશા સેઝ 2, ઈશા કહે છે કે મારે 2 કાર્ડ પેપર જોઈએ છે। શોપકીપર સેઝ હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, એટલે કે તારે કલર પેન્સિલ કેટલી જોઈએ છે। તો ઈશા કહે છે 3 બ્લેક, રેડ એન્ડ યલો, 3 કાળી, લાલ અને પીળી। શોપકીપર સેઝ હિયર આર ધેર, એટલે કે આ રહી। ઈશા સેઝ એન્ડ ઓલ્સો અ ગ્લુ બોટલ, મને ગુંદરની શીશી પણ આપો। શોપકીપર સેઝ 50 મિલી ઓર 100 મિલી બોટલ, ઈશા કહે છે કે 50 મિલી, એટલે કે 50 મિલીલીટરની આપો। શોપકીપર સેઝ ફાઇન, એટલે કે સારું। હિયર ઇટ ઇઝ, થેન્ક ધેમ, એટલે કે સારું, આ રહી, આ લે। ઈશા સેઝ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, કાકા કેટલું બિલ થયું। શોપકીપર સેઝ 80 રૂપીસ, કેટલા રૂપિયા થયા, 80 રૂપિયા। હિયર ઇઝ યોર બિલ, એટલે કે આ રહ્યું તારું બિલ। ઈશા સેઝ હિયર ઇઝ ધ મની, એટલે કે આ રહ્યા પૈસા। પ્લીઝ કાઉન્ટ ધ મની, મહેરબાની કરીને પૈસા ગણી લો। શોપકીપર સેઝ થેન્ક યુ, દુકાનદાર કહે છે કે તારો આભાર। અહીંયા આપણે વર્ક ઇન પેર્સ, રીડ ધીસ ડિટેલ્સ ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર, અહીંયા હાઉ મેની અને હાઉ મચ દ્વારા આપણે કેટલાક ક્વેશ્ચન બનાવવાના છે અને તેના આન્સર લખવાના છે। તો સૌપ્રથમ આપેલું છે પેન્સિલ બોક્સ 10, તો તેનો ક્વેશ્ચન બનશે હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ, એટલે કે બોક્સમાં કેટલી પેન્સિલો છે, તો જવાબમાં આવશે 10, એટલે કે 10। નંબર 2 છે વોટર બોટલ 300 મિલી, તો પાણીને આપણે ગણી શકતા નથી, તો મિત્રો શું આવશે, હાઉ મચ। જે વસ્તુ આપણે ગણી શકીએ તેની આગળ શું આવશે, હાઉ મેની, તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ, એટલે કે બોટલમાં કેટલું પાણી છે, તો 300 મિલી। નંબર 2 એટલે કે 3 આઈસ્ક્રીમ પેકેટ 10, એટલે કે હાઉ મેની આઈસ્ક્રીમ ક્રીમ્સ આર ધેર ઇન ધ પેકેટ, એટલે કે આઈસ્ક્રીમ કપમાં આઈસ્ક્રીમની ક્રીમ કેટલી છે, તો શું આવશે 10। નંબર 3 ડેઝ યર 365, હાઉ મેની ડેઝ આર ધેર ઇન ધ યર, એટલે કે આખા વર્ષમાં કેટલા દિવસ હોય છે, તો જવાબમાં આવશે 365। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ટી પેકેટ 500 ગ્રામ્સ, અને તેના રૂપિયા છે કેટલા, 250, એટલે કે 250 રૂપિયા છે, 250। એનો ક્વેશ્ચન બનાવ્યો છે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ, એટલે કે આ પેકેટમાં કેટલી ચા સમાય છે, તો કેટલી સમાય છે, 500 ગ્રામ્સ, કેટલી છે, 500 ગ્રામ્સ। નંબર સી હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ, એટલે કે આ પેકેટની પ્રાઇસ કેટલી છે, તો 250 રૂપીસ, એટલે કે 250 રૂપિયા છે। હવે આપણે જોઈશું 6 નંબર સોપ બાર્સ પેકેટ 4, અને તેના રૂપિયા છે કેટલા, 36, એટલે 36 રૂપિયા છે। તો તેનો બનશે હાઉ મેની સોપ બાર્સ આર ધેર ઇન ધ પેકેટ, તો પેકેટમાં કેટલા સાબુ છે, તો કેટલા આવશે 4, કેટલા છે 4, અને તેનો સી બનશે હાઉ મચ ફોર ધીસ પેકેટ, અને બધા પેકેટમાં કેટલો સાબુ સમાય છે, તો તેના કેટલા રૂપિયા છે, તો 36, એટલે કે 36 રૂપિયા છે। શેમ્પૂ સચેટ અને 3 રૂપિયા છે, હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સચેટ,
એટલે કે શેમ્પૂની એક પડીકીની કેટલી કિંમત છે? 3 રૂપિયા. નંબર 3, 8 GB પેન ડ્રાઈવ પ્રાઇસ 300 રૂપીસ. એટલે કે હાઉ મચ ફોર ધીસ પેન ડ્રાઈવ? તો કેટલા આવશે? 300 રૂપિયા. નંબર 4, વેટ શેક 100 kg અને તેની પ્રાઇસ છે 2400. એનો ક્વેશ્ચન બનશે હાઉ મચ વેટ ઇઝ ધેર ઇન ધ શેક? એટલે કે જે લોટ રાખવાનો કોથળો આવે છે તેમાં કેટલો લોટ સમાય છે? તો 100 kg. તો હાઉ મચ ફોર ધીસ શેક? કેટલા રૂપિયામાં પડશે? તો 2400. નંબર 5, આઈપોડ મેમરી 4 GB. તો તેનો ક્વેશ્ચન બનશે હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધીસ આઈપોડ? તો શું આવશે? 4 GB. તો હવે આપણે જોઈશું સી. અહીંયા એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આર યુ મ્યુઝિક લવર? એટલે કે તમને મ્યુઝિક સાંભળવું ગમે છે? સાઉન્ડ્સ ઓફ એન્ટરટેનમેન્ટ. તે ખૂબ જ મનોરંજક હોય છે. તેના સિંગર છે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. તેનું ગિટાર છે અભિમન્યુ, ધૂન છે મુનાફ પટેલ, ફ્લૂટ છે નિનાદની. ને શો આપેલા છે સેટરડે એન્ડ સન્ડે 18th and 19th એપ્રિલ 10 AM 2 PM અને 8 PM 3 શો રાખવામાં આવ્યા છે. અને એડલ્ટ ફીસ છે 250 એટલે 250 રૂપિયા અને સ્ટુડન્ટ્સ માટે છે 120 એટલે 120 રૂપિયા છે. તો તેના આપણે ક્વેશ્ચન જોઈશું. ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તો વી કેન ગો ફોર મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે. તમે શનિવારે અને રવિવારે મ્યુઝિક કોન્સર્ટને મળી શકો છો. નંબર 2, હાઉ મેની શોઝ આર ધેર? તો કેટલા શોઝ છે આના? ધેર આર 3 શોઝ. નંબર 3, હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તમારી મમ્મીને કેટલા ચૂકવવા પડે છે? તો માય મધર વિલ પે 250 ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. 250 રૂપિયા ચૂકવવા પડે છે. નંબર 4, હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધ કોન્સર્ટ? એટલે કે 8મા ધોરણના વિદ્યાર્થીઓને કેટલા ચૂકવવા પડે છે? 120 રૂપીસ એટલે 120 રૂપિયા ચૂકવવા પડે છે. નંબર 5, હાઉ મેની સિંગર્સ આર ધેર? આમાં કેટલા સિંગર્સ છે? તો ધેર આર 2 સિંગર્સ. કોણ કોણ છે? આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક છે. નંબર 7, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? તો અહીંયા આર્ટિસ્ટ હોય છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે? તો ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ્સ એન્ડ ફ્લૂટનો ઉપયોગ કરે છે. હવે મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2, અ ડાયલોગ વિધિન અ ડાયલોગ. એટલે કે સંવાદની અંદર સંવાદ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. એટલે કે ધનુષ અને રાઘવ પાક્કા મિત્રો છે. દે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8. તમારી જેમ તેઓ ધોરણ 8માં લાઈક યુ. એટલે કે તમારી જેમ એ ધોરણ 8માં અભ્યાસ કરે છે. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ કહે છે આઈ એમ હંગ્રી, લેટ્સ ગો ટુ માય અંકલ્સ હાઉસ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ, સેડ ધનુષ. રાઘવ, મને ભૂખ લાગે છે, ચાલ મારા કાકાના ઘરે જઈએ, તે આ શેરીની બાજુમાં છે, ધનુષે કહ્યું. એ આઈ નો એટલે કે હા હું જાણું છું. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ યોર અંકલ ડીશ. રિયલી ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક. રાઘવ રિપ્લાય. તે કહે છે હા મને ખબર છે, મને તો તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે. ખરેખર ધનુષ, તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે. રાઘવ બોલ્યો. They were on their way to ધનુષ અંકલ હોમ. અને તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. Past tea stall, Radio Bindi was on. Save money with our bank and secure your future. Such was an announcement on Radio Bindi. તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા અને રેડિયો ભીંડી ચાલતું હતું. તે બોલતું હતું કે અમારી બેંકમાં પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. રેડિયો ભીંડી પર આવી જાહેરાત હતી. રાઘવ કહે છે કે આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ.
રાઘવ મારે બેંકમાં ખાતું ખોલાવવું છે તેવું ધનુષે કહ્યું. વાય રાઘવ આસ્ક કે કેમ? રાઘવે પૂછ્યું. બીકોઝ આઈ હેવ સેવ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ કે મેં મારા પોકેટ મનીમાં થોડા પૈસા બચાવ્યા છે તે મારે તેમાં ડિપોઝિટ એટલે જમા કરાવવા છે. ઇટ ઇઝ ગુડ આઈડિયા એટલે કે તારો વિચાર ખૂબ સરસ છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન એટલે કે આપણે બંને સાથે જઈશું ખાતું ખોલાવવા માટે. વી વિલ ગો ટુગેધર એટલે બંને જાય છે. ધનુષે કહ્યું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. એટલે કે તને બેંકનું સરનામું ખબર છે? રાઘવે પૂછ્યું. નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, હી એડેડ. ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક. ના, પણ તે મારા પિતાને તે બેંકમાં ખાતું છે. અને તેણે ઉમેર્યું, હી એડેડ એટલે ઉમેરવું. ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક અને તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન એટલે કે સરસ. ધેન વેન શેલ વી ગો ધેર? રાઘવ આસ્ક. તો સરસ, તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? રાઘવે પૂછ્યું. વી શેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે. તો આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું, ધનુષે જવાબ આપ્યો. બટ હુ વિલ હેલ્પ અસ ઓપનિંગ એન એકાઉન્ટ? રાઘવ આસ્ક. પરંતુ આ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? રાઘવે પૂછ્યું. માય અંકલ વિલ કમ વિથ અસ? ધનુષ કહે છે કે મારા કાકા આપણી સાથે આવશે. દે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. તેઓ ઘરમાં પ્રવેશે છે ને મનુકાકા છાપું વાંચી રહ્યા હતા. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક. વી નીડ યોર હેલ્પ. ધનુષ રિપ્લાય. કે કેમ છો કાકા? અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે ને અમને તમારી મદદની ખૂબ જ જરૂર છે તેવું ધનુષે કહ્યું. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ એટલે કે ચોક્કસ હું તમને મદદ કરીશ. રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે હું તમારી સાથે બેંકમાં પણ આવીશ તેવું કહ્યું. આફ્ટર સમ ટાઈમ થોડા સમય બાદ રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન અને રાઘવે ટીવી શરૂ કર્યું. દેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન અને સ્ક્રીન પર એક જાહેરાત હતી. ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ 0383838955. કે અહીંયા જો તમારે બ્લડ ડોનેટ કરવું હોય તો આ નંબર પર સંપર્ક કરો જલ્દીથી. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક. ધનુષે કહ્યું કે કાકા O પોઝિટિવ શું છે તેવું પૂછ્યું. ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે આ એક લોહીના પ્રકારનું નામ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. ધનુષે કહ્યું તેમને લોહીની જરૂર શા માટે છે કાકા? પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. દેર મે બી અ સર્જરી, સેડ મનુભાઈ. કદાચ કોઈને તેની જરૂર છે તો કોઈ શસ્ત્રક્રિયા હશે તો તેવું મનુભાઈએ કહ્યું. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક. પણ કાકા તમે શા માટે તેમને મદદ નથી કરતા? રાઘવે પૂછ્યું. નો, આઈ કેન નોટ બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ B પોઝિટિવ, અંકલ રિપ્લાય. તેઓ કહે છે કે ના, હું નહીં કરી શકું કારણ કે મારું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે, B+ છે, કાકાએ ઉત્તર આપ્યો. અંકલ, નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. કેન વી વોચ ઇટ, સેડ ધનુષ. કાકા, હવે આ અમારા કાર્ટૂન શોનો સમય છે. રાઘવ અને હું કદી તે ચૂકતા નથી. તો શું હવે અમે જોઈ શકીએ? તેવું ધનુષે કહ્યું. ઓફકોર્સ. મેનવાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. કે હા ચોક્કસ, તે દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન. કે કાકા, ખરેખર તમે માયાળુ વ્યક્તિ છો. રાઘવ બોલ્યો.
Both the boys watched the cartoon show. The show ended. The Manubai came with snacks. અને બંને છોકરાઓ કાર્ટૂન શો જોયો અને શો પૂરો થયો એટલે મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. Did you enjoy the cartoon show? Uncle asked. તેમના કાકાએ પૂછ્યું કે શું તમે કાર્ટૂન શો માણ્યો, આનંદ માણ્યો? Yes, we did. એટલે કે હા, અમે માણ્યો. Here are snacks. Have them and tell me how they. એટલે કે આ રહ્યો નાસ્તો તમારો, ખાઓ અને પછી તમે મને કહો કે નાસ્તો કેવો બન્યો છે. Delicious as always, both said after tasting and snacks. અને હંમેશ મુજબ ખૂબ જ સ્વાદિષ્ટ તમારો નાસ્તો બન્યો છે. નાસ્તો ચાખ્યા પછી બંને બોલ્યા. થેન્ક યુ માય ચિલ્ડ્રન. એટલે કે થેન્ક યુ મારા છોકરાઓ. એન્જોય ધ સ્નેક્સ. આઈ વિલ રીડ ધ ન્યૂઝપેપર. એટલે કે તમે નાસ્તાનો આનંદ લો અને હું ન્યૂઝપેપર વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ છાપું વાંચે છે. હાય બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. એવું કહે છે, છોકરાઓ અહીં તમારા માટે રસપ્રદ સમાચાર છે. મનુભાઈએ કહ્યું. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક્ડ. તે શું છે? ધનુષે પૂછ્યું. રીડ ઇટ યોરસેલ્ફ, રિપ્લાય મનુભાઈ. તમે જાતે વાંચો, મનુભાઈએ ઉત્તર આપ્યો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. બંને એક જાહેરાત વાંચે છે. અહીંયા જાહેરાતમાં છે યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ, એટલે કે સ્થળ. પેઇન્ટિંગ કોમ્પિટિશન માટેનું છે. મેજિક ઓફ હેન્ડ્સ, તમારા હાથનું જાદુ. ફોર 6 થી 8 સ્ટાન્ડર્ડ સુધીનું છે. કમ પેઇન્ટ ઓર ઓવન કલરફુલ વર્લ્ડ. અહીંયા તમે આવો અને તમારા હાથથી તમે તમારી દુનિયાને કલરફુલ બનાવો. તેની ડેટ છે, ઝોન છે એટલે કયા વિસ્તારમાં આવેલું છે, અને પ્લેસ એટલે જગ્યાનું નામ બતાવવામાં આવ્યું છે. 16 માર્ચે સાઉથમાં સુરત સરસ્વતી વિદ્યાલયમાં છે. 22 માર્ચ નોર્થમાં એટલે કે ઉત્તરમાં પાટણ સર્વોદય વિદ્યાલયમાં છે. 29 માર્ચ મિડલ એટલે કે મધ્યમાં અમદાવાદ સ્મૃતિ વિદ્યાલયમાં છે. જ્યારે 4 એપ્રિલ વેસ્ટમાં રાજકોટમાં માધુર્ય વિદ્યાલયમાં છે. તેનું ટાઈમ છે 10 AM to 1 PM. જેની થીમ છે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર, એટલે કે પર્યાવરણ બચાવો, જળ બચાવો. એટ્રેક્ટિવ પ્રાઇઝ પણ રાખવામાં આવ્યું છે. ફર્સ્ટ પ્રાઇઝ 1 week એનિમેશન વર્કશોપ વિથ આર્ટિસ્ટ કનક પટેલ. સેકન્ડ પ્રાઇઝ છે 3 week વર્કશોપ વિથ આર્ટિસ્ટ આરતી નલન. થર્ડ પ્રાઇઝ છે 1 day ટ્રેકિંગ કેમ્પ. અને 100% કોન્સોલેશન પ્રાઇઝ છે એન્ડ એઝેલ વિથ 5 બ્રશિસ. અને 100% વ્યક્તિઓને શું મળશે? 5 બ્રશિસ, એટલે કલર કરવાની જે પીંછી આવે તે બધાને 5 મળશે. અને એ 3D સર્ટિફિકેટ ફોર ઓલ, બધાને સર્ટિફિકેટ મળશે. ફોર એન્ટ્રી ફોર્મ લોગ ઓન, તમે એના ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકો છો www.youngworld.organization પર. કમ કલર યોર ઇમેજિનેશન. તમે અહીંયા આવો અને તમારી કલ્પના શક્તિ મુજબ તમે કલરિંગ દુનિયા બનાવી શકો છો. હવે આગળ જોઈશું. હવે વાવ, ધીસ ઇઝ એટ્રેક્ટિવ ઇવેન્ટ. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક. વાવ, આ એક આકર્ષક કાર્યક્રમ છે. ધનુષ, શું તું ભાગ લઈશ? રાઘવે પૂછ્યું. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષે કહ્યું કે હું પણ. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ સેડ કે હું પણ. ચોક્કસ, અને તું પણ ભાગ લઈશ? તેવું ધનુષે કહ્યું. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, એટલે કે હું પણ તેમાં ભાગ લઈશ, તેવું રાઘવે કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.